શાંતિ 15/3/2026 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 24/3/2009. બાપ દાદા દ્વારા મળેલા ખજાનાઓને સ્વયંમાં સમાવીને કાર્યમાં લગાવો. અનુભવની ઓથોરિટી બનો. આજે ચારે તરફના સર્વ ખજાનાઓને જમા કરવાવાળા સંપન્ન બાળકોને જોઈ રહ્યા છે. સાથે સાથે દરેક બાળકોએ ક્યાં સુધી સર્વ ખજાનાઓ જમા કર્યા છે એની રિઝલ્ટ, એનું પરિણામ પણ જોઈ રહ્યા છે. ખજાના તો બાપ દાદા દ્વારા ખૂબ અવિનાશી પ્રાપ્ત થયા છે. સૌથી પહેલો મોટામાં મોટો ખજાનો છે જ્ઞાન ધન, જેનાથી મુક્તિ અને જીવન મુક્તિની પ્રાપ્તિ થઈ છે. જૂની દેહ અને જૂની દુનિયાથી મુક્ત જીવન મુક્ત સ્થિતિ અને મુક્તિધામમાં જવાની બધા બાળકોને પ્રાપ્ત છે. સાથે એ જ્ઞાનનો ખજાનો નહીં, પરંતુ યોગનો પણ ખજાનો છે, જેનાથી સર્વ શક્તિઓની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે ધારણા કરવાનો ખજાનો, જેનાથી સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે સેવાનો ખજાનો, જેનાથી દુઆઓનો ખજાનો, ખુશીનો ખજાનો પ્રાપ્ત થાય છે. સાથે સાથે સૌથી મોટામાં મોટો ખજાનો વર્તમાન સંગમ યુગનો છે, સમયનો છે. બાબા કહે છે કારણ કે આખા કલ્પમાં આ સંગમનો સમય અમૂલ્ય ખજાનો છે. આ સંગમના સમયનો એક એક સંકલ્પ કે એક એક ઘડી ખૂબ અમૂલ્ય છે, કારણ કે સંગમ સમય પર જ બાપ દાદા અને બાળકોનું મધુર મિલન થાય છે. બીજા કોઈ પણ યુગમાં પરમાત્મા બાપ અને પરમાત્મા બાળકોનું મિલન નથી થતું. સાથે સાથે સંગમ યુગનો સમય જ છે જેમાં બાપ દાદા દ્વારા સર્વ ખજાનાઓ પ્રાપ્ત થાય છે. ખજાના જમા થવાનો સમય સંગમ યુગ જ છે. બીજા કોઈ પણ યુગમાં જમાનું ખાતું જમા કરવાની બેંક જ નથી. માત્ર એક સંગમ યુગ છે જેમાં જેટલા ખજાના જમા કરવા ઈચ્છો એટલા કરી શકો છો. અને આ સંગમ સમયનું જે મહત્વ છે તે આ છે કે આ એક જન્મમાં અનેક જન્મોના માટે ખજાનાઓ જમા કરી શકો છો. એટલે આ નાનકડા યુગનું મહત્વ ખૂબ છે. અને ખજાનાઓ પણ બાપ દાદા દ્વારા બધા બાળકોને પ્રાપ્ત થાય છે. બાપ બધાને આપે છે, પરંતુ ખજાનાઓને જમા કરવામાં દરેક બાળક પોતાના પુરુષાર્થ અનુસાર કરે છે. બાપ આપવાવાળા પણ એક છે અને એક જેવું બધાને આપે છે. એક જ સમય પર આપે છે, પરંતુ ધારણ કરવામાં શું જોયું કે બાપે તો એક જેવું આપ્યું, પરંતુ ધારણ કરવામાં દરેકનો પોતપોતાનો પુરુષાર્થ રહ્યો. કારણ કે ખજાનાઓને ધારણ કરવાના માટે એક તો પોતાના પુરુષાર્થથી પ્રારબ્ધ બનાવી શકે છે. બીજું, સદા સ્વયં સંતુષ્ટ રહેવું અને સર્વને સંતુષ્ટ કરવા. સંતુષ્ટતાની વિશેષતાથી ખજાનાઓ જમા કરી શકે છે. અને ત્રીજું, સેવાથી. બાબા કહે છે કે એક તો પોતાના પુરુષાર્થથી પ્રારબ્ધ બનાવી શકો છો. બીજું, સ્વયં સંતુષ્ટ રહેવું, બીજાને કરવા, એનાથી ખજાના જમા કરી શકો છો. અને ત્રીજું, સેવાથી. કારણ કે સેવાથી સર્વ આત્માઓને ખુશીની પ્રાપ્તિ થાય છે. તો ખુશીનો ખજાનો પ્રાપ્ત કરી શકો છો.
પોતાનો પુરુષાર્થ અને સર્વને સંતુષ્ટ કરવાનો પુરુષાર્થ, અને ત્રીજું સેવાનો પુરુષાર્થ. આ ત્રણેય પ્રકારથી ખજાનાઓ જમા કરી શકો છો. ખજાના જમા કરવામાં વિશેષ સંબંધ સંપર્કમાં આવવામાં એક તો નિમિત્ત ભાવ, નિર્વાણ ભાવ, નિસ્વાર્થ ભાવ, દરેક આત્મા પ્રત્યે શુભ ભાવ અને શુભ કામના રાખવાની આવશ્યકતા છે. જો સેવામાં કે સંબંધ સંપર્કમાં આ બધું છે તો પુણ્યનું ખાતું અને દુઆઓનું ખાતું ખૂબ સહજ જમા કરી શકો છો. બાપ દાદા બધાનો ચાર્ટ જોઈ રહ્યા હતા તો શું જોયું? બાબાએ બધાનો પોતામેલ જોયું. તો બાબાએ જોયું ચારે તરફના બાળકોમાં નંબરવાર જોયા. બાપ એક છે, એક જ સમય પર આપે છે, પરંતુ જમા કરવામાં બે પ્રકારના બાળકો જોયા. એક બાળકો તો જમા થયેલો ખજાનો ખાધું, જમા પણ કર્યો અને ખાઈને ખતમ પણ કરી દીધો. બીજાએ ખાધું, જમા કર્યું અને જમા કરવામાં અટેન્શન આપીને વધાર્યું પણ. ખજાના વધારવાનું સાધન શું છે? વધારવાનું સાધન છે જે ખજાના મળ્યા તે સમય પર જે પરિસ્થિતિ આવે છે પરિસ્થિતિ પ્રમાણે કાર્યમાં લગાવવા. જે કાર્યમાં લગાવે છે સ્થિતિ દ્વારા પરિસ્થિતિને બદલી શકે છે એમનું જમા થાય છે. જે કાર્યમાં નથી લગાવતા તો જમા નથી થતું. તો દરેક પોતાને પોતે પૂછે કે સમય પર પોતાના પ્રત્યે કે બીજાના પ્રત્યે કાર્યમાં લગાવીએ છીએ? જેટલું કાર્યમાં લગાવશો એટલું વધતું જશે, કારણ કે કાર્યમાં લગાવવાથી અનુભવ થતો જાય છે તો અનુભવની ઓથોરિટી એડ થતી જાય છે. તો ચેક કરો, પોતે પોતાને પૂછો કે આ બધા ખજાના જમા છે? અને વધારવાનું સાધન સમય પર કાર્યમાં લગાવીએ છીએ, અનુભવની ઓથોરિટી વધતી જાય છે, કારણ કે ઓથોરિટીમાં સૌથી વધારે અનુભવની ઓથોરિટી ગાવામાં આવેલી છે. તો દરેકને પોતાનું ખાતું વધારવાનું છે, ચેક કરવાનું છે, કારણ કે અત્યારે સમય છે. ચેક કરીને હજુ પણ ખજાનાઓને વધારી શકો છો. અત્યારે ચાન્સ છે, પછી ચાન્સ પણ ખતમ થઈ જશે. ઈચ્છશો ખજાનો વધારીએ, પરંતુ વધારી નહીં શકશો. બાપ દાદાએ જોયું ખજાનાઓ મળ્યા છે, ખુશી ખુશીથી પોતાનામાં સમાવવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ ખજાનાઓ જ્યારે મળ્યા છે, મુરલી દ્વારા જ ખજાનાઓ મળે છે. તો બે પ્રકારના બાળકો છે, એક સાંભળવા વાળા અને બીજા છે સમાવવા વાળા. ઘણા બાળકો સાંભળીને ખૂબ ખુશ થાય છે, પરંતુ સાંભળ્યું અને સમાવ્યું બંનેમાં ખૂબ ફરક છે. સમાવવા વાળા અનુભવી બનતા જાય છે, કારણ કે સમાયેલું સમય પર કાર્યમાં લગાવે ખજાનાઓને વધારતા રહે છે. સાંભળવા વાળા વર્ણન કરે છે, ખૂબ સારું સંભળાવ્યું, બાબાએ ખૂબ સારી વાત કહી, પરંતુ સમાવ્યા વગર સમય પર કાર્યમાં લગાવી નથી શકતા. તો તમે બધા ચેક કરો, સમાવવા વાળા છીએ, થોડું પણ જો ઓછું હશે, ભરપૂર નહીં હશે તો હલચલ થશે, પરંતુ સમાવેલું ફૂલ હશે તો હલચલ નહીં થશે. એટલે આજે બાપ દાદાએ બધાના ખજાનાઓને ચેક કર્યા. સંભળાવ્યું ને કે બે પ્રકારના બાળકો છે. અત્યારે પોતે પોતાને ચેક કરો, હું કોણ? ખજાનાઓને વધારવું અર્થાત સમય પર કાર્યમાં લગાવવું. જેટલું કાર્યમાં લગાવતા જાય એટલા ખજાના વધતા જાય છે, કારણ કે જે પણ ખજાના છે,
ખજાનાના માલિક ખજાનાઓને કાર્યમાં લાવે છે. ખજાનાઓ પોતાને કાર્યમાં નથી લાવતા. તો તમારે બધાએ સર્વ ખજાનાઓ જે બાબાએ વારસોમાં આપ્યા છે, બાબા કે તમને બધાને બાબાએ વારસામાં ખજાનાઓ આપ્યા છે, તો બાપના ખજાનાઓને પોતાનો ખજાનો બનાવવું, આ દરેકને પોતાનું અટેન્શન આપવાનું છે. કારણ કે જેટલા ખજાનાઓ ભરપૂર હશે એટલું જ ભરપૂર અવસ્થામાં અચલ અડોલ રહેશો. બાપ દાદા ઈચ્છે છે કે એક એક બાળક સંપન્ન હોય, ઓછું નહીં હોય, કારણ કે આ ચાન્સ બાપ દ્વારા અવિનાશી ખાતું જમા થવાનું આ માત્ર અત્યારે થઈ શકે છે. એટલે કહેવામાં પણ આવ્યું છે કે અત્યારે નહીં તો ક્યારેય નહીં. આ સંગમ સમય માટે જ ગાયન છે. ભવિષ્યમાં તો જે જમા કર્યું છે એનું ફળ પ્રાપ્ત કરશો, પરંતુ પ્રાપ્તિનો સમય માત્ર અત્યારે છે. તો દરેકને પોતાનું ખાતું જોવાનું છે. જેનું જેટલો ભંડારા ભરપૂર છે એમના નયનોથી, ચલનથી, ચહેરાથી ખબર પડે છે. એમની ચલન અને ચહેરો એવો લાગશે જેમ કે ખીલેલો ગુલાબનું પુષ્પ. બાપ દાદા દરેકની ચલન અને ચહેરાથી જોતા રહે છે કે કેટલા હર્ષિત, કેટલા ખુશમિજાજ રહે છે. નયનોથી રૂહાનિયત, ચહેરાથી મુસ્કુરાહટ અને કર્મથી દરેક ગુણ બધાને અનુભવ થાય છે. તો દરેક પોતે પોતાને ચેક કરે. બાપ દાદાની દરેક બાળકોમાં આ શુભ ભાવના છે કે દરેક બાળક અનેક આત્માઓને એવા ખજાનાઓથી સંપન્ન બનાવે. આજે વિશ્વની આત્માઓ બધી આ ઈચ્છે છે કે કંઈક ને કંઈક આધ્યાત્મિક શક્તિ મળી જાય, અને આધ્યાત્મિક શક્તિના દાતા તમે બ્રાહ્મણ આત્માઓ જ છો. કારણ કે હોલીએસ્ટ, હાઈએસ્ટ અને રીચેસ્ટ આપ આત્માઓ જ છો. સૌથી પવિત્ર, સૌથી ઊંચા, સૌથી ધનવાન બાબા કહે છે તમે આત્માઓ જ છો. હોલીએસ્ટ પણ બધી આત્માઓથી વધારે તમે છો, પવિત્ર. તમને તમારી આત્માઓની પૂજા જેમ કે વિધિપૂર્વક થાય છે એમ બીજા કોઈની પણ નથી થતી. અત્યારે લાસ્ટ જન્મમાં પણ તમે તમારી આત્માઓની પૂજા બીજા કોઈ પણ ધર્મ પિતા કે મહાન આત્માઓ જે નિમિત્ત બનેલી છે એમની નથી થતી. વિધિપૂર્વક પૂજા ભલે યાદગાર બનાવે છે, પરંતુ વિધિપૂર્વક પૂજા નથી થતી. અને તમારા જેવો ખજાનો રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ, જે ધન, જે ખજાનો આપણને પ્રાપ્ત છે બ્રાહ્મણ આત્માઓને, જે દુનિયાની સૌથી ધનવાન આત્માઓ, આ બ્રાહ્મણ આત્માઓનો એક જન્મનો ખજાનો ગેરંટી છે 21 જન્મ ચાલવાનો જ છે. કારણ કે બાપ દ્વારા બાપનો વારસો મળ્યો છે. તો જે બાપ અવિનાશી છે એમ જ બાપ દ્વારા મળેલો ખજાનો પણ અવિનાશી થઈ જાય છે. એટલે રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ, હોલીએસ્ટ ઇન ધી વર્લ્ડ, બાબા કહે છે તો બધા પોતાને એવી વિશેષ સેવાધારી સમજો છો ને. આજના સમય પ્રમાણે વિશ્વની આત્માઓને આવશ્યકતા કઈ વસ્તુની છે જાણો છો ને? આજે વિશ્વને ખુશી, શક્તિ અને સ્નેહની આવશ્યકતા છે. આત્મિક સ્નેહ ઈચ્છે છે, પરંતુ તમે બ્રાહ્મણ આત્માઓ અત્યારે સમય પ્રમાણે દાતા બનો. મનસાથી શક્તિઓ આપો, વાચાથી જ્ઞાન આપો અને કર્મણાથી ગુણદાન આપો. બ્રહ્મા બાપે અંતમાં 3 શબ્દ બધા બાળકોને સોગાતમાં આપ્યા. યાદ છે ને? આ 3 શબ્દોને જો સેવામાં લગાવો
તો ખૂબ આત્માઓને સંતુષ્ટ કરી શકો છો. એ 3 શબ્દ છે: નિરાકારી, નિરહંકારી અને નિર્વિકારી. તો મનસામાં નિરાકારી, વાચામાં નિરહંકારી અને કર્મણાના દ્વારા નિર્વિકારી. આ 3 શબ્દ સેવામાં લગાવો. અત્યારે વિશ્વને તમારા શક્તિ દ્વારા થોડું દિલનો આનંદ, સુખની પ્રાપ્તિ થાય. બધા નિરાશ છે અને તમે વિશ્વના માટે આશાઓના સિતારાઓ છો, તારાઓ છો. અને બાપ દાદા બધા બાળકોને બાપની આશાઓના તારા જુએ છે. માત્ર ઉમ્મીદોના તારા નહીં, પરંતુ આશાઓ પૂર્ણ કરવા વાળા આશાઓના તારા છો. બાપ દાદાની પાસે બાળકોનો સ્નેહ સદા પહોંચે છે. અને સૌથી સહજ પુરુષાર્થ કયો છે? અલગ અલગ પુરુષાર્થ છે, પરંતુ સૌથી સહજ પુરુષાર્થ સ્નેહ છે. સ્નેહમાં મહેનત પણ મોહબ્બતના રૂપમાં બદલાઈ જાય છે. તો બાપના સ્નેહી બનવું અર્થાત સહજ પુરુષાર્થ કરવો. સ્નેહમાં તમે બધા પોતાને સ્નેહી સમજો છો. ક્યારેક ક્યારેક નહીં, સદા સ્નેહી. જે પોતાને સદા સ્નેહના સાગરમાં સમાયેલા સમજે છે, સદા સ્નેહના સાગરમાં સમાયેલા, ડૂબકી લગાવવા વાળા નહીં, સમાયેલા. જે પોતાને એવા સ્નેહના સાગરમાં સમાયેલા સમજે છે તે હાથ ઉઠાવો. સદા, સદા શબ્દને અંડરલાઈન કરો. હાથ ઉઠાવો. સદા, સદા. જો કંઈક હાથ તો સારો ઉઠાવ્યો છે. બાપ દાદા હાથને જોઈને ખુશ થાય છે, કારણ કે હિંમત રાખે છે. જો કંઈક ઓછું હશે તો યાદ તો આવશે કે હાથ ઉઠાવ્યો છે, કારણ કે બાપ દાદાનું એક એક બાળકથી અતિ સ્નેહ છે. કારણ કે બાપ દાદા જાણે છે કે આ એક એક આત્મા અનેક વાર સ્નેહી બનેલી છે, અત્યારે પણ બની છે અને દરેક કલ્પ આ જ આત્માઓ સ્નેહી બનશે. નશો છે, ખુશી છે કે અમે જ દરેક કલ્પના અધિકારી આત્માઓ છીએ. બાપ દાદા એવા અધિકારી આત્માઓને જોઈ દિલની દુઆઓ આપી રહ્યા છે. સદા અથક બની ઉડતા ચાલો. ક્યારેય પણ જો કોઈ પરિસ્થિતિ આવે છે તો સ્વસ્થિતિને નીચે ઉપર નહીં કરો. સ્વસ્થિતિની આગળ પરિસ્થિતિ કંઈ નથી કરી શકતી. અચ્છા, પહેલી વાર કોણ આવ્યા છે? હાથ ઉઠાવો. ઘણા આવ્યા છે. બાપ દાદાને એક એક બાળકોને જોઈને નાઝ છે, ગર્વ છે. વાહ મારા બાળકો, વાહ. જેમ તમે દિલમાં ગીત ગાઓ છો ને ઓટોમેટિક, વાહ બાબા વાહ, મારા બાબા વાહ, એમ જ બાપ પણ બાળકોના પ્રત્યે આ ગીત ગાય છે કે વાહ દરેક બાળક, વાહ. કારણ કે બાપને પણ કલ્પના બાદ તમે બાળકો મળો છો અને એક એક વિશ્વની આગળ મહાન છે. તો બાપ પણ ગીત ગાય છે, વાહ બાળકો વાહ. વાહ વાહ છો ને, વાહ વાહ બાળકો છો ને, વાહ વાહ બાળકો. હાથ ઉઠાવો. તો સદા આ યાદ રાખો, અમે વાહ વાહ બાળકો છીએ, સાચા પુરુષાર્થી છીએ, પરંતુ છીએ વાહ વાહ. વાહ વાહ બાળકો. બાપના વાહ વાહ બાળકો બાપની સાથે જ ચાલશે, રહી તો નહીં જશે ને. બાપ તો કહે છે દરેક બાળકોને સ્નેહની ગોદીમાં સાથે લઈ જઈશ. તો તૈયાર છો? તૈયાર છે? રસ્તામાં રોકાઈ તો નહીં જશો, સાથે ચાલશો, કારણ કે વાયદો છે. વાયદો તો નિભાવવા વાળા છો. અત્યારે બાપ દાદા આ ઈચ્છે છે કે ફરિશ્તા રૂપ પોતાનું ઇમર્જ કરો. ચાલતા ફરતા ફરિશ્તા ડ્રેસ વાળો અનુભવ કરાવો. બાપ દાદાએ ડ્રીલ સંભળાવીને વસ્ત્ર બદલી કરવાની આદત તો છે ને.
તો જેમ શરીરની ડ્રેસ બદલી કરો છો એમ જ આત્માનું સ્વરૂપ ફરિશ્તા વારંવાર અનુભવ કરો. ફરિશ્તાનો ડ્રેસ પસંદ છે ને? જેમ બ્રહ્મા બાપ અવ્યક્ત ફરિશ્તા રૂપમાં વતનમાં બેઠા છે એમ બાપ સમાન તમે બધા પણ ચાલતા ફરતા ફરિશ્તા રૂપમાં અનુભવ કરો. કારણ કે ફરિશ્તા રૂપ હશે ત્યારે દેવતા બનશો. જેમ બાપના 3 રૂપ યાદ રહે છે ને, બાપ, ટીચર અને સતગુરુ, એમ પોતાના પણ 3 રૂપ યાદ કરો. બ્રાહ્મણ સો ફરિશ્તા અને ફરિશ્તા સો દેવતા. આ 3 રૂપ પાકા છે ને? ક્યારેક બ્રાહ્મણની ડ્રેસ પહેરો, ક્યારેક ફરિશ્તાની, ક્યારેક દેવતાની. આ 3 રૂપમાં સ્વત જ ત્રિકાળદર્શીની સીટમાં બેસી સાક્ષી થઈને દરેક કાર્ય કરતા રહેશો. તો બધાને બાપ દાદા એ જ ઈચ્છે છે કે સદા બાપની સાથે રહો, એકલા નહીં બનો. સાથે રહેશો ત્યારે સાથે ચાલશો. જો ક્યારેક રહેશો તો સાથે કેવી રીતે ચાલશો? સ્નેહીને ક્યારેય ભૂલી નથી શકતા. સ્નેહીને ક્યારેય ભૂલી નથી શકતા. આખા દિવસમાં અભ્યાસ કરતા રહો. અત્યારે બ્રાહ્મણ, અત્યારે ફરિશ્તા, અત્યારે જ દેવતા. હમણાં બ્રાહ્મણ બન્યા, હમણાં ફરિશ્તા અને હમણાં જ દેવતા. અચ્છા, ચારેય તરફના સર્વ બાળકોને જે સદા ખજાનાઓથી સંપન્ન છે, સદા પોતાની ચલન અને ચહેરાથી સેવાદારી છે. કારણ કે તમારો બધાનો વાયદો છે કે અમે વિશ્વ પરિવર્તક બની વિશ્વનું પરિવર્તન કરીશું. તો ચાલતા ફરતા પણ સેવાધારી સેવામાં તત્પર રહે છે. એમ વિશ્વ સેવાધારી, વિશ્વ પરિવર્તક, દરેકને બાપનો ખજાનાઓથી ભરપૂર કરવાવાળા બાપ દાદાના ચારેય તરફના બાળકોને બાપ દાદાના યાદ, પ્યાર અને દિલની દુઆઓ અને નમસ્તે. અચ્છા, આજનું વરદાન: માસ્ટર ત્રિકાળદર્શી બની દરેક કર્મ યુક્ત કરવા વાળા કર્મ બંધન મુક્ત ભવ. જે પણ સંકલ્પ, બોલ કે કર્મ કરો છો તે માસ્ટર ત્રિકાળદર્શી બની કરો તો કોઈ પણ કર્મ વ્યર્થ કે અનર્થ નથી થઈ શકતું. ત્રિકાળદર્શી અર્થાત સાક્ષીપણાની સ્થિતિમાં સ્થિત થઈ કર્મોની ગુહ્ય ગતિને જાણીને આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ પણ કરાવો તો ક્યારેય પણ કર્મના બંધનમાં નહીં બંધાશો. દરેક કર્મ કરતા કર્મ બંધન મુક્ત કર્માતીત સ્થિતિનો અનુભવ કરતા રહેશો. સ્લોગન છે: જેમની પાસે હદની ઈચ્છાઓની અવિદ્યા છે તે મહાન સંપત્તિવાન છે. અવ્યક્ત ઇશારા: નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. જેમ પહેરાવાળા ચોકીદાર જો શસ્ત્રધારી હોય છે અને એને નિશ્ચય છે કે મારા શસ્ત્ર દુશ્મનને ભગાવવા વાળા છે, હાર ખવડાવવા વાળા છે, તો તે કેટલા પણ નિર્ભય થઈને ચાલતા રહે છે. તો તમારી પાસે પણ સર્વ શક્તિઓ રૂપી શસ્ત્ર સદા સાથે છે. માત્ર આહવાન કરો અર્થાત માલિક બની ઓર્ડર કરો તો સફળતા સદા થયેલી જ છે. ઓમ શાંતિ.